આફ્ટરનૂન એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયું છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે પહેલો વીકેન્ડ છે દિવાળી પછીનો આપણો અમદાવાદમાં, અને આજે આપણે અમદાવાદમાં જઈ રહ્યા છીએ બાલ વાટિકામાં આવેલા સરસ મજાના વાયરલ અને ટ્રેન્ડિંગ ગ્લાસ ટાવર જોવા માટે. મિત્રો, આ ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ગ્લાસ ટાવર બાલ વાટિકાની અંદર સરસ મજાની જગ્યા ખુલ્લી છે. આજે આપણે જાશું, તમને તમામ માહિતી આપશું. શું ચાર્જિસ છે ગ્લાસ ટાવરનો, ટાઈમિંગ શું છે, તમામ ડિટેલ બાલ વાટિકાની બધી માહિતી મળશે આજના વ્લોગમાં. તો ચાલો આપણે અહીંયા મારા ઘરેથી એટલે કે સેટેલાઇટથી આપણે જાશું ડાયરેક્ટ બાલવાટિકા. 12 કિલોમીટરનું અંતર છે. મળીએ અડધી કલાક પછી ડાયરેક્ટ બાલવાટિકાએ. બાય બાય. હા તો મિત્રો, આપણે પહોંચી ગયા હતા કાંકરિયા લેક, અને કાંકરિયા લેકના 7 નંબરના એન્ટ્રી ગેટ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. હવે જો 7 નંબરના એન્ટ્રી ગેટ ઉપર ઊભા લઈને આપણે આ કાંકરિયા લેકમાં અંદર જવાની ટિકિટ એટલે કે 10 રૂપિયા ટિકિટ અહીં પરચેસ કરી લીધી છે. ટિકિટ પરચેસ કરી લીધા પછી જો તમે બાલવાટિકામાં જવા માગો છો તો અહીં બાલવાટિકાનું ટિકિટ કાઉન્ટર છે. એ ટિકિટ કાઉન્ટરેથી તમારે ટિકિટ લેવી પડશે 50 રૂપિયાની, એટલે તમને બાલવાટિકામાં અંદર એન્ટર મળી જશે. હવે આ બાલવાટિકાની એન્ટ્રીની અંદર તમને ઉપર છે ને કોઈન હાઉસ ફ્રીમાં મળી જશે, કાચ ટાવર ફ્રીમાં મળી જશે, પછી શૂ હાઉસ ફ્રીમાં મળી જશે, ગ્લો સ્ટેશન ફ્રીમાં મળી જશે, સેલ્ફી ઝોન ફ્રીમાં મળી જશે, અને સ્કેચ ગાર્ડન ફ્રીમાં મળી જશે. પરંતુ આપણે તો મેઇન છે ને ગ્લાસ ટાવર જ જોવો તો પણ ગ્લાસ ટાવરની પણ ઉપરથી અલગથી ટિકિટ લેવી પડશે. એ અલગથી ટિકિટ કેવી રીતે લેવાની એ હું તમને અહીં ઉપર જઈને બતાડું. હા તો મિત્રો, આપણે ઉપર આવી ગયા હતા ને જો આ ગ્લાસ ટાવરનો સરસ મજાનો નજારો છે. હવે જો અહીંયા ફૂલ જ ટ્રાફિક હતું, કેમ કે દિવાળી પછીનું પહેલું વીકેન્ડ હતું, એટલે પબ્લિક અહીંયા ફૂલ ફરવા માટે આવી ગઈ હતી. અને જોઈ લો, આ ગ્લાસ ટાવર છે સરસ મજાનો. પછી જો આપણે સરસ મજાની ગ્લાસ ટાવરની 170 રૂપિયા ટિકિટ અહીં પરચેસ કરી લીધી હતી. 170 રૂપિયાની ટિકિટ પરચેસ કરીને બહુ જ લાંબી લાઈન હતી. જેવી રીતે તમે જોઈ શકો છો, જો આવડી મોટી લાઈન, પબ્લિકનું માનવ મહેરામણ ત્યાં ઉમટી પડ્યું હતું. જો આવડી મોટી લાઈનમાં આપણે હવે પાછળ છેલ્લે જવાનું છે, અને ત્યાં આપણે છેલ્લે જો આવડી મોટી હજી આપણે પાછળ જઈ જ રહ્યા છીએ. એ જતાની સાથે જ જો છેલ્લે માંડ આપણો વારો આવ્યો છે. હવે જો અહીંયા આપણે લાંબી લાઈન પાર કરીને ઉપર જે આ સરસ મજાનો ગ્લાસ ટાવર છે એની આપણે જોવાનું મળશે સરસ મજાનું. રેડી? તો હવે આપણે આગળ જઈએ અને જોઈએ હવે કેટલેક. અને જો આ પાછળ ડર્ટ રેસ પણ ચાલતી હતી સરસ મજાની, જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે ડર્ટ બાઇકની રેસ પણ છે અહીંયા. તો ચાલો હવે આપણે ઉપર જવાનું છે થોડીક વારમાં, તો ઉપર જઈએ. જો ફાઇનલી આપણે જો અહીંના જે શૂઝ આવે છે, જે કાપડના શૂઝ તમને અલગથી પહેરવા પડશે તમારા શૂઝની ઉપર, એ પહેરીને જ તમે ઉપર જઈ શકો. કેમ કે આ શૂઝ એટલે પહેરાવવામાં આવે છે કે ઉપર જે ગ્લાસ છે એમાં કાંઈ મતલબ કંઈ ખરાબી ન આવે, અને તમને લાગે નહીં ને પડો નહીં ને એવી બધી તમામ વસ્તુ છે, જેના લીધે એ તમને કાપડના શૂઝ છે ને એની માથે પહેરવામાં આવે છે. પછી જો પાછા આપણે લાઇનમાં ઊભા રહી ગયા હતા, અને લાઇનની આ પાછી મોટી ટાવર લાઇન કરીને આપણે માંડ લિફ્ટમાં પહોંચ્યા. લિફ્ટમાં પહોંચીને જુઓ તમે, આપણે ઉપર જવાનું છે. સરસ મજાની લિફ્ટ હતી એટલે ઉપર જવાની છે. જો હવે બીજી તમામ અહીંની ડિટેલની વાત કરીએ, પહેલાં આપણે છે ને ઉપર જતા રહીએ. કે જો આ છે ને ગ્લાસ ટાવર તમને જે ઓસ્ટ્રેલિયામાં અને મલેશિયામાં ને એવી જગ્યાએ જોવા મળતો, એ હવે તમને અમદાવાદમાં પણ જોવા મળશે. જો થોડીક વારમાં જ આપણી લિફ્ટ ઉપડી ગઈ હતી ને આપણે લિફ્ટમાં ઉપર ચડી અને ઉપર જઈ રહ્યા છીએ. જો ટ્રાફિક ખૂબ જ હતો, કેમ કે પહેલાં શનિ રવિ હતો અને દિવાળી પછીનો વીકેન્ડ હતો. ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે ને ઉપર જો આપણે બહાર નીકળ્યા. સ્ટાર્ટિંગમાં જ્યારે તમે ઉપર જાશો ને ત્યારે તમને પગ મૂકવામાં બહુ જ બીક લાગશે, પરંતુ તમે ધીમે ત્યાં જઈને પગ મૂકી શકશો. બરાબર? પગ મૂકી દીધા પછી તમે એમાં ઉપર ધીમે ચાલી શકશો. હવે જો આ ગ્લાસ ટાવરની વાત કરીએ તો જો આ ગ્લાસ ટાવરની ટિકિટ ચાર્જિસ છે 170 રૂપિયા. પ્લસ અહીં એકસાથે માત્ર ખાલી 30ની કેપેસિટી છે, પરંતુ 20 લોકોને જ અહીં અંદર આવવા દેવામાં આવે છે, કેમ કે કોઈને નુકસાન ના થાય એના લીધે, અને પબ્લિક શાંતિથી અહીં એન્જોય કરી શકે. પર પર્સન છે ને 20 મિનિટનો અહીં ટાઈમ રાખવામાં આવેલો હોય છે કે તમે 20 મિનિટ અહીંયા રહી શકો છો, વોક કરી શકો છો અને બધી વસ્તુ કરી શકો છો. પ્લસમાં બીજી વસ્તુની વાત કરીએ તો અહીંનો ટાઈમિંગ્સ છે સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધીનો. તમે વોક કરી શકો છો અને અલગ ટાઈપના વ્યૂઝ ને એ બધું એન્જોય કરી શકો છો. જેવી રીતે તમે જોઈ શકો છો, હું પણ વ્યૂઝ ને તમામ વસ્તુ એન્જોય કરતો હતો. આવી રીતે મારો વોઇસ ઓવર કરવાનું રીઝન એક જ છે. જોઈ લો, આ કાંકરિયાનો મસ્તીનો નજારો તમને અહીંથી દેખાશે. વોઇસ ઓવર કરવાનું મારું અહીંનું એક જ રીઝન છે, કેમ કે જે મારો માઇકનો ઓડિયો હતો એ કેપ્ચર નહોતો થયો, એટલે મારે અત્યારે વોઇસ ઓવર કરીને તમને દેખાડવું પડે છે. અને જોઈ લો, આ ખૂબ જ સરસ મજાનો નજારો છે. અને જો અહીંયા છે ને જે તમને મજા આવશે ને સાચી, અહીંયા ગ્લાસ ઉપર વોક કરીને જ્યારે તમે નીચે જોશો ને ત્યારે નીચે તમને પબ્લિક દેખાશે અને ઉપર તમે ગ્લાસ ઉપર વોક કરતા હોય છો. થોડીક બીક લાગશે સ્ટાર્ટિંગમાં, પરંતુ તમે તમારી બીક કાઢીને જઈ શકશો. રેડી? એટલે જો આ ખૂબ જ સરસ મજાનું જગ્યા છે.
અને જોઈ લો આપણે આગળ પાછળને લોકો અહીં સેલ્ફી પાડતા હતા. અને જો અહીંયા હું તમને એમ કહી રહ્યો છું, જો આશા હોય તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારે વોઇસ ઓવર કરવું પડ્યું હતું કેમ કે મારો ઓડિયો ખરાબ થઈ ગયો હતો એટલે. અને જો અહીંયા છે ને આવવાનું ભૂલતા નહીં, મહેરબાની કરીને ટ્રાફિક આવર્સમાં અને પીક ટાઈમમાં ન વિઝિટ કરતા, વ્યવસ્થિત રીતે વિઝિટ કરવું હોય તો. મેં તો જે ફ્રીવાળી વસ્તુ હતી બાલવાટિકાની એ પણ વિઝિટ નથી કરી. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. અને ફરીથી આવા એક સરસ મજાના વિડીયો સાથે મળીએ. બાય બાય. આમ જ સપોર્ટ કરતા રહેજો. તમારા ભાઈને જલ્દીથી જલ્દી 41,000 સબસ્ક્રાઈબરે પહોંચાડો. બાય બાય. અને જો આપણે વોક કરીને છેલ્લે ખૂબ જ મજા માંડી હતી તમારા માટે, જોઈ લો બહુ જ મજા આવશે તમને. તો અમદાવાદમાં ફરવા માટે ગ્લાસ ટાવર બેસ્ટ જગ્યા. બાય બાય. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ.